જય માતાજી। તો આપણે આજની રસોઈમાં આપણે બનાવવાનું છે આપણે મકાઈના લોટના ઢોકળા। તો આપણે પહેલાં થોડુંક આપણે પાણી લીધું છે, પછી આપણે એમાં સેજ લાલ મરચું નાખ્યું છે આપણે, ને આપણે આ આવી ગયો છે આપણે મકાઈનો લોટ। તો આવો લોટ છે, એકદમ જાડો છે, કકરો છે। તો આપણે આ એક વાટકો ભરીને આપણે લીધું છે। આપણને એમ લાગે કે થોડુંક આપણે વધારે ઉમેરવું છે તો ઉમેરી શકો છો આમાંથી। તમે થોડુંક પાણી હતું ઉમેરી શકો છો। ના જો મકાઈ છે, મકાઈનો દાણો આવ્યો છે। તો આપણે જે રીતે આપણે લોટ બાંધવી છે એવી રીતે આપણે લોટ એનો આપણે લોટ બાંધી નાખવી। એક મેક થઈ જાય તો ભેગો કરી નાખવી લોટ આપણે। લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવજો। તો આપણે લોટ બંધાઈ ગયો। લોટ બંધાઈ ગયો છે, તો આપણે હવે આને આ રીતે આપણે એને બનાવી નાખવી આપણે। તો આપણે ઢોકળિયું કુકર જોવે આપણે, એટલે ઢોકળિયું કુકર આપણે તો થોડુંક આપણે એમાં પાણી નામેલું છે, તો આ જોઈ શકો છો। તો આ રીતે ઢોકળિયું કુકર તો આપણે પાણી તેમાં આપણે નાખેલું છે, તો આપણે થોડું ગરમ થઈ ગયેલું છે અને થોડું આપણે ગરમ થવા મૂકી દીધું। તો આપણે આ રીતે વણીને આ રીતે આપણે મૂકી દેવી। તો આમાં આપણે થોડુંક આપણે પાણી આપણે કુકરમાં અંદર નાખી દેવું, એટલે પાણી ગરમ થાય એટલે એની વરજાથી ના ઢોકળા સડી જાય।
ને થોડે થોડે આપણે જે વરજાળ નીકળે એવો આપણે ખાલા અંદર રહેવા દેવા. પાણી ગરમ થઈ ગયું છે, જો આપણે વરજાળ નીકળવા મળી જશે અંદરથી. તો આપણે હવે અને ઢાંકી દેવી. આપણે સડે જાય ત્યાં સુધી. હવે આપણે ઢોકળા સડી જશે કે એમ જોઈએ આપણે. તો ઢોકળા તો સડી જશે. તો આપણે એને હવે લઈ લેવી, હેઠા ઉતારી લેવી. તો આપણે એક કરીને આપણે હેઠે એમાં લઈ લેવી. આપણે સરસ મજાના ઢોકળા સડી ગયા છે. આપણે તો આપણે સાગર કરીને પીસી આપણે એને કટકી કરી નાખીએ. ઝીણા ઝીણા બટકા પાડી દેવી એના. તો આવડે કટકા કરી નાખીએ એના આપણે. તો આપણે હવે કટકી કરી નાખી. તો આપણે આવડી આપણે કટકી કરી નાખી છે આપણે. તો જોઈ જુઓ તમે. તો આપણે હવે આપણે વઘાર કરી નાખીએ આપણે. તો એમાં આપણે દોઢક પાવડું રીપું તેલ નાખ્યું છે આપણે. મરચું છે અને મીઠું છે. આપણે તીખું ખાતા હોય તો આપણે એમાં મરચું નાખી શકાય, ને કે આપણે ન નાખો તોય હાલે. તો આપણે ખાલી રાઈથી ને તેલ રાઈથી વઘારી નાખવાનું આપણે, તોય હાલે. મસાલો તેલ થઈ ગયું છે. તો આપણે હવે એને આપણે ફ્રાય નાખી દઈએ.
રાઈ ફૂટી જશે સેજ વાર આપણે તીખા બનાવી રહ્યા છીએ ઢોકળા આપણે મરચું નાખ્યું હતું મરચું નાખ્યું હતું બીજું નાખ્યું હતું આપણે એક મરચું નાખ્યું ને તો આપણે આ મકાઈના ઢોકળા આપણે તૈયાર થઈ જશે વિડીયો પૂરો કર્યો છે બધાને રામ રામ